ભરૂચ જિલ્લા જેલને મળ્યું આધુનિક રૂપ, અદ્યતન સુવિધાનું ભવ્ય લોકાર્પણ। ભરૂચ જિલ્લા જેલ હવે વધુ આધુનિક અને સુસજ્જ બનશે। ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા અંદાજે 8 એકર જમીન પર તૈયાર કરવામાં આવેલા વિવિધ અદ્યતન બાંધકામોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જેલ તંત્રને વધુ સુવિધાસભર અને આધુનિક બનાવવા માટે તૈયાર કરવામાં આવેલા નવા સંકુલમાં ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, આંગણવાડી, મેટ્રન ઓફિસ, કેન્ટીન, લાઇબ્રેરી, ઇન્ડોર ગેમ્સ, જનસેવા કેન્દ્ર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત ફ્લેગ પોસ્ટ, સંત્રી બોક્સ, ગાર્ડ રૂમ, કિચન ડાઇનિંગ સુવિધા સાથેની એસઆરપી બેરેક તેમજ કમ્પાઉન્ડ વોલ સહિતના વિવિધ બાંધકામો પણ તૈયાર કરવામાં આવ્યા છે। આ તમામ અદ્યતન સુવિધાનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાના પોલીસ હાઉસિંગ, જેલ સરહદી સુરક્ષા અને ગૃહ સુરક્ષા દળના રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નવા બાંધકામો અને અદ્યતન સુવિધાઓને કારણે ભરૂચ જિલ્લા જેલનું માળખું વધુ સુસજ્જ બનવાની સાથે જેલમાં સુરક્ષા, વહીવટ અને જરૂરી સુવિધાઓમાં પણ વધુ સુધારો થવાની અપેક્ષા છે। આધુનિક સુવિધાઓથી સજ્જ ભરૂચ જિલ્લા જેલ સુરક્ષા સાથે સુવિધા તરફ વધુ એક મહત્વનું પગલું બની રહેશે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની નિશ્રામાં જેલોના બિનરેણાક મકાનો એટલે કે જેલોના નવીનીકરણ માટેની જે ઝુંબેશ ચાલે છે એના ભાગરૂપે આજરોજ ભરૂચ જેલના મહિલા બેરેકના લોકાર્પણનો પ્રસંગ હતો આજે, અને તેની સાથે સાથે હાર્ડકોર બેરેક, લાઇબ્રેરી, આંગણવાડી, કેન્ટીનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનું થયું। અંદાજિત 16 કરોડના ખર્ચે આ અદ્યતન જેલનો નવા મકાનનું અને સાથે સાથે વહીવટી મકાનનું પણ આજે લોકાર્પણ થઈ રહ્યું છે। ત્યારે મારી સાથે અમારા સાથી મંત્રી ઈશ્વરસિંહજી, અમારા અહીંના સ્થાનિક ધારાસભ્ય રમેશભાઈ, અરુણસિંહજી, પ્રમુખશ્રી અમારા અને આગેવાનોનો, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ અને બધા કાર્યકર્તાઓની સાથે આજે આ ભરૂચને ગુજરાત સરકારના જેલ વિભાગ, ગૃહ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રી નિશ્રામાં આ અદ્યતન મકાન લોકાર્પણ કરવામાં આવ્યું। અસ્તુ ભારત માતા, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।